આપણે રસ્તામાં આર્યન મહિનાને કરે તો દેવા થાય, કેમ કે આપણે પહેલી વખત જઈએ છીએ આર્યનને લઈને, એટલી બધી લાંબી ટીપ મારી છે નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો ને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ આપણે ગયા હતા વાડી, અને આપણે સીવી રસ્તામાં અને બકાલામાં જો આપણે દેશી રીંગણાની એવું વાડીથી તોડીને વહી આવ્યા સીવી. આપણે એટલી ઠેલી હતી ને ભરાઈ ગઈ, એટલે 2 દી સુધી ઉપાજી નથી. 2 દીનું આપણે હાલ્યા રાખે. અને હવે આપણે જવાનું છે ઘરે. અને આજ તો થઈ ગયો છે એપ્રિલ ફૂલ, એટલે રાજુભાઈનો મારે ફોન આવ્યો હતો કે તમે એપ્રિલ ફૂલનો વિડીયો બનાવો. તો આજ આપણે વિડીયો એપ્રિલ ફૂલનો બનાવવાનો છે, અને મસ્ત વિડીયો બનાવવાનો છે. તો વિડીયોમાં ઠેઠ સુધી તમે બન્યા રહીજો, અને આપણે જોઈવી કે સેજુ કઈ રીતે આપણે એપ્રિલ ફૂલ બની જાય છે. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહીજો, અને આપણે જઈએ હવે ઘેરે. આપણે વાડીએથી જો ઘરે પહોંચી ગયા છીએ, અને આપણે રીંગણા લઈને વી આવ્યા ઘરે. હું કામ કરવા દેખાતું નથી, લહણ ફોલું છું. તે કામ કરે એટલે આ રીંગણા બકાલું લાવ્યો છું, ટિંડોરા ને એવું બધું છે અંદર વાડીએથી. તે કામ કરે આમ જો રીંગણાનું શાક કરવું છે. રીંગણાનું શાક અત્યારે નથી કરવું. તો મારે ફોન આવ્યો તો અચાનક આપણે કે સુરત જવાનું છે, એટલે ફટાફટ છે ને તો એ બકાલોનું બધું છે ને બધું પેક કરી દે, બધું બકાલોનું એવું બધું. અને આપણે સુરત જવાનું છે, કારણ કે આપણે રૂમ જે રાખવાની હતી કે નહીં એ બધી છે ને આપણે બકાર માલિકનો ફોન આવ્યો હતો કે તમે છે ને ફટાફટ આવી જઈજો, નકર આપણે એક રૂમ બીજાને આપી દેવાની છે. કેદી રૂમ રાખી? રૂમની આપણે છે ને વાત નથી કરી. તો તમે મને કીધું જ નહીં તેમ રૂમ રાખી. અત્યારે મારે માલિકનો ફોન આવ્યો તો ડાયરેક્ટ રૂમનો ફોન આવી ગયો અત્યારે. તો અત્યારે થોડું જવાનું હોય કાંઈ? અત્યારે નહીં, તો ભાવનગરથી જવાનું છે, એટલે ફટાફટ તું ખટકો રાખીને તૈયાર થઈ જા. પણ હશે તો હાંજે જવાનું હોય કે હાંજે નથી જવાનું, તો ભાવનગર તો પોગવું જો હે ને. ભાવનગર થી અત્યારે જ તે તો અત્યારે હું ક્યારે તૈયાર થઈ રહ્યો, કેમ કે કિયાને ઘરે નથી ને આર્યન ને નવડાવવાનું બાકી છે. જેમ આર્યનને નથી લઈ જવાનું, આપણે ખાલી રૂમ જોવા જવાનું છે. આર્યન ને નથી લઈ જવાનું? ના ના, કિયાને મૂકીને આર્યન ને લઈ જાવ છો ને, એકને લઈ જવું પડે. તો ખટકો રાખીને તૈયાર થા પેલા, તો હું છે ને વાણીની દુકાને વાળ દાઢી કરાવી આવું. એટલે અત્યારે બધું લઈ જવાનું છે? તો બધું એટલે આપણે જોવે એટલો સામાન લઈ જવો પડે ને. રૂમ નો સામાન તો લઈ જાવ, થોડો ઘણો લઈ જશું, પછી પાછા આપણે આવશું ત્યારે પાછો લઈ જશું નહીં? આટલું લઈ જ લઉં ને, ફોલ્યું છે તો. હા, આ રીંગણા લઈ લેવી, આપણે ગામડાના પછી કાંઈ મળે નહીં. નહીં, હા, જે જોવે એ બધું સામાન ફટાફટ તો તૈયાર કરવા મળે. થોડીક વાર લાગશે, એમ તરત તો ન તાત્કાલિક થઈ જાવ. ઓશિંતાનું કીધું પછી વાહનનું ન મળે આપણને. ના, ભાવનગર થી મળી જ જાય ને. શું મળી જાય તારે કેવું છે? પણ હાજે રાખ્યો હતો ત્યારે ક્યારે પહોંચશું આપણે? હાજે ભાવનગર જવાનું છે, નાચી પછી જવાનું છે. હાજે ભાવનગર તો પોગવું પણ કાલે જશું ને, અહીંયા માલિક ને કહી દેવાય. એમ નો હાલે, રૂમ વહી જાય. આપણા પડખે કોઈ રહેશે પાછા? પડખે આપણે ગામના છે, પણ બીજી શેરીમાં છે, બાજુની શેરીમાં. તો સારું, હાલો તમે જાવશો દાઢી વાળ કરાવવાનું. હું જો આ રીંગણા લાવ્યા છો એ બધું જબલામાં પેક કરી દો, બરોબર? હા, તાલ ફટાફટ તો પેક કરવા મળે. હા, તે આપણે પોગી ગયા છીએ ધાબા ઉપર, કારણ કે ધાબા ઉપરથી સેજુ હેઠે બધું તૈયાર ને એવું થાય છે. અને આપણે કંઈ સેજુને ખબર પડવા દીધી નથી. અને સેજુ મેં કીધું હેઠે સાંભળે જ આ લોક ચાલુ કરીશ ત્યાં, એટલે આપણે માથે ચડી ગયા છીએ. ને આપણે કંઈ વાળ દાઢી તો કાંઈ કરાવવાની છે નહીં, અને સેજુને તો આપણે અણી જ કાઢવાની છે. આજે એપ્રિલ ફૂલ રમાડવાની છે સારી રીતે. એટલે તો તમે વિડીયોમાં બને રહીજો, હજી મજા આવશે. જોવા તમે આપણે જઈ નીચે આવે હેઠા ઉતરી ગયા છે. સેજુ કેવી તૈયાર થઈ છે આપણે જોઈવી. હવે કા તૈયાર થઈ ગઈ? તૈયાર તો જો ને, ઠેલો ભરોસો પણ આને છે ને ખરાબ થઈ ગયેલી છે. હાલ છે ખારો બીજો ઠેલો છે, લઈ લે. બીજું તો ઉતાવળમાં તમે એમ કહો છો ને, ઉતાવળ રાખીને તો એક તો ભરી છે તૈયાર. જો એક કરીશ તૈયાર. આ એક બેગ તૈયાર કરી વાળી છે. હા, એક કરી. એમાં આર્યનના કપડા નાખ્યા છે, અને બીજા રૂમાલિયા ને હોય એ નાખ્યું છે. અને આમ હમાશે નહીં ને, આ ઠેલાની છે ને તો તૂટી ગઈ છે. આપણે ગામમાં મળશે? ત્યાં કામ કરીને સુરત સુધી નથી પોગાય. આમ જુઓ ખરા, તૂટી ગયું હતું. તાત્કાલિક ક્યાં કોઈનો લેવાય, ક્યાં જાવ? તાત્કાલિક સુરત સુધી પોગી જાય. સુરત સુધી? હા, એમ તો પોગી તો જશે. બસ સુરત થી આપણે નવો જોડાઈ લેવું. તો ભરી દઉં, બરોબર? હા, ખટકો રાખ, પછી મોડું થઈ જાય હમણાં આગળ. અરે આગળ ફટાકે તૈયાર થઈ જાવ. શું વાર લાગે? હવે કઈ વાર નહીં લાગે. સાજી હવે થોડીક જ વાર છે. ખાલી કે ગુવાદડા લેવાના છે. કપડા લીધા હે? લઈ લેજો. આમાં કેટલું રેવાનું થાય? આમ નાખી દોસો. હું કઈ હકેલવા નથી રહેતી, કેમ કે ક્યારે હકેલીને ભરીશ હું? તો કેટલું રેવાનું થાય? કમાઈ જાય છે બધા. આમના હકેલા વગર નાખું તો હકેલીને નાખ્યા હોત તો સારું હતું, પણ તમે મને ઉતાવળ કરાવી ને એટલે મને છે ને મજા જ ન આવે ઉતાવળમાં. હા, તો મારે મકાન માલિકનો ફોન આવ્યો, પછી મારે શું કરવું કે ના પડાય કઈ? પણ તાત્કાલિક તમે રૂમ રાખી, તમે મને વાત તો કરતા નથી. રૂમની આપણે વાત કઈ જગ્યાએ થઈ ખબર છે? ક્યાં? સાઈનાથમાં. હે? તો સાઈનાથ મેં ક્યાં જોયું હોય? તો મને ખબર હોય પછી તને બતાવું ને હવે. હા, એ તો રહેવાનું છે તે બતાવશો તે ને.
તો ખટકો રાખજો જો આ જલ્દી. તમારા કપડા એટલા લઈ લીધા છે, 1-2 જોડી નાઇટના લીધા છે ને 2 જોડી નવા લીધા છે. પછી તો આપણે આવવાનું જ છે ને કા એક જોડી છે લઈ લે ને હજર. તો કારણ કે ત્યાં કેટલું રોકવાનું થાય નક્કી ન હોય ને આપણે રૂમ બૂમ પણ તો પછી પાછા રોકાવા નહીં કેમ કે પછી વસ્તુ બીજી ન લેવાની તાત્કાલિક તમારે કેટલીક વસ્તુ લેવી મારી પછી યાદ તો આપણે કરી આર્યનને લેવા આવવાનું થાય ખાલી હે. તો આર્યન ને ક્યાં? આર્યન તો લઈને જ જવાનો છે, આર્યન ને ના મૂકવાનો. આર્યનને નથી લઈ જાવ કે એને લેતા જઈએ. ના ના એને અવડાને થોડો મૂકીને જવાનો, એને મૂકીને જવાનો છે. આર્યન ને તો લઈને જ જવાનો છે કે આર્યન સારું ત્યારે હું આર્યન ને નવડાવી દઉં. એ લોલીપોપ ખાય છે એટલે આખો બગડ્યો છે. હા તો ભાવનગર પહોંચતા છે ને 1-1.5 કલાકનો રસ્તો હોય. તે સારું હાલો તો હું આર્યન ને નવડાવી આવું. આર્યનને નવડાવવા જાય છે, મને લીધે મજા આવશે. તો જો આપણે આર્યનભાઈ નાઈ નાખ્યા છે અને શ્યામા હતા પણ આ બધું જો પેક કરી દીધો છે. કાચમાં જોયો છે કે હરકે તૈયાર થઈશું ભાઈ. ઈ જોવું તો પડે ને કેમ કે સુરત જવાનું છે એટલે જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા ને આપણે ઠેલા ને એવું બધું તૈયાર કરી વાળું. આમાં લીધા છે ગોદડા અને આમાં છે આપણે વાસણ. જો કેટલા વાસણ છે કેટલા બધા વાસણ ન લેવાય ને રસોડા પૂરતા તો ગોદડા તોય તે કેટલા ગોદડા કુકર કેટલા તો- લીધા તે ગોદડા 4 2 ના બબ્બે ને એક આર્યન ને પાથરવાનું હોય ઈ લેવું છે હવે એક ના ના હજી જોહે નહીં આપણે. તો પણ પછી આવશું તો નહીં હાલે આર્કિયાને લેવા તો હા, ઈ તો આવવાનું છે મગાઈ આપણે. લેવું આપણે. તમે લેવરાવો તો ખરા તો કેમ તા ગાડી ઉપર વઈ જાહે ગાડી ઉપર અહીંથી પણ વાહન બંધાઈ લીધું હોત તો વાહન એટલે બસ સ્ટેન્ડ હાટું શું લાવું આપણે બસ સ્ટેન્ડ જવાનું બસ છે સ્ટેન્ડ જ તે. બસમાં જવાનું છે ભાવનગર. ફેરવવામાં વાંધો પડશે ને કેમ ફેરવશું ને કેમ આર્યનને લઈ જઈશું તો તો સારું હાલો તો બહાર તો લેવરાવો મને કાંઈ આ લેવરાવો હા વ્યવહાર મળે કઈ મારે લોક ચાલુ છે આપણે લોક બની જાય ને. કેમ કેવો વજન છે? વજન તો હોય ને ગોદડા નાખ્યા હોય વજન ન હોય. હાલ તો ખટકો રાખી વ્યવહાર મળે જલ્દી બસ વહી જાહે. જો સુરત જઈને આમ જ ઢહડવાની છે મારે. હે હા સુરત જવાનું મોટું કવડું થઈ જાય. મોઢું થાય જ તે ને કે દિવસની વાત કરતી હતી ત્યારે મને આજ લઈ જાય છે. તો તમે તો કઈ લેવરાવતા નથી. શું લેવરાવે તે બધું પેક કર્યું છે કઈ લઈ લે. આ ને તો જો આ ઠેલા ને ચેન તો હાવ ખરાબ જ છે આપણે આ તો ખોટો લીધો છે. કેમ કે સુરત પછી જઈને બીજો લઈ લેવું આપણે નહીં. ઓલા મુદ્દાને કેમ બાંધ્યું નથી મોઢે? બાંધવા પડશે ને વાહનમાં લઈ મોટું જવા બાંધવું પડે ને. વાહનમાં જાવ તો ઈ બધો બસને ડીકીમાં નાખી દે. તો ઠેલા ને છે ને ખરાબ છે ને આને બાંધવું પડશે ને તો મોટા બાંધવા જ પડે ને બધાને. છે કઈ દોરી કટકો હોય તો બાંધી દે. તે હા. હાલ તો ફટાફટ મોટા બાંધી દે. હા દોરી લઈ. દોરી ગોતી વાળું. હું તો આટા મારે છું. મને કઈ 10 પુસ્તી તાત્કાલિક તમે તૈયાર કરાવીને તો મને 10 પુસ્તી બંધ કરી દીધી છે. આ જેલી લાવ્યા છો. હા એ જેલી છે. આ તો રાખ દો આમાં પર્સમાં. હજુ મારું પર્સ તો ભૂલાઈ જાત ઉતાવળમાં. જોજે કાંક ભૂલી ન થતી. પર્સ મેં ક્યાં નાખ્યું? આર્યન મારું પર્સ રહોડામાં લઈને વહી ગયો. બોલો આમ જો તો મેં તૈયાર કર્યું ને તે સીધો રહોડામાં લઈને વહી ગયો. આ જેલી નાખી દો, પાણીની બોટલ નાની એક નાખી છે. તો હવે આપણે મોઢા બાંધી દેવી અને આપણું પર્સમાં નાખી દીધું છે. પાણીની બોટલ નાખ્યું છે, એક આર્યનનો રૂમાલ છે અને એક જેલી લાવ્યા ચિરાગી છે નહીં. હા આપણે રસ્તામાં આર્યન મહિનાને કરે તો દેવા થાય કેમ કે આપણે પહેલી વખત જઈએ છીએ આર્યનને લઈને એટલી બધી લાંબી ટીપ મારી છે નહીં. હા ના મુદ્દા જોવે ને ત્યાર કર્યા જો. તો હું છે ને મોઢા બાંધવાને લેતા આવું. આ ગોદડાને નહીં બાંધવી તો નહીં હાલે કે હાલ ના ના બધાને બાંધવું પડે. તે સારું તો બાંધો. બને રહીજો વિડીયો મજા આવશે હજી. હજી એટલો સામાન બીજો થાય હો પછી ક્યારે ફરીને આપણે લેવા આવી ત્યારે. કરીને આવી ત્યારે ને આ તાત્કાલિક ઉતાવળ કરાવી છે મારે જોતું થયું કઈ બધું તાત્કાલિક કઈ મળે જ નહીં. ખટકો રાખ જલ્દી. એને આવે ને પેલા નીકળે જવાનું છે આપણે. લઈ જાવ તો એને હારો. મેં તને કીધું હતું કિયાનને લઈ જાય ને આર્યનને મૂકીને જઈએ આમ. આર્યન તો નાનો પડે, કિયાન તો રે કેમ કે ઈ તો આમ થોય ન લઈ જાય તો આમ તો હારું બાળ મંદિરે ફૂટી જશે આમાં કાચ આ નથી બંધાતું. આ તેમ બાંધી દેજો. હા તો સારું હાલું બાંધ્યું લાય. એમાં બિના રહીજો આપણે મોઢું બાંધી દેવી ઠેલીને ને એને આપણે મુદ્દા પણ ફર્સ્ટ ક્લાસ જોઈને તૈયાર કરી વાળા છે. તો આપણે જો મસ્ત તૈયાર થઈ જશે સુરત જવાના. આપણે પર્સ પણ લગાડી દીધું છે ને આપણે હવે જવાનું છે સુરત. હવે આપણે જઈને મળશું સુરત. હા તો સારું હાલો ત્યારે આપણે હવે ઠેલા ગાડીમાં ચડાવી દઈશું. હા હું દરવાજો ઊભો છું બહાર આવ.
બસ હજી ઘરમાંથી તો મેં બહાર કાઢ્યા પણ અહીંયાથી તેમ નથી લેવડાવતા લે. એક વસ્તુ તો ભૂલાઈ ગઈ. હા પેલા ફ્રીજમાં ગુલાબ જાંબુ ને એવું પડ્યું હોય તો લેતા ગુલાબ જાંબુ તો લેતા હું પેલા મૂકી દઉં પછી ત્યાં પછી ખાવા થાય. આ ઠેલામાં બહુ વજન નથી રાખ્યો કેમ કે છે ને તૂટલો હશે ને એટલે. હા તો ઓલા ગુલાબ જાંબુ લઈ લે, નાખી દે પર્સમાં, નાખી દે કાંઈ ઠેલામાં. આમાં મારો ફોન ને એવું છે બધું. ચાર્જર તમારું લીધું છે ને? હા એ તો મેં સંભાળી નાખી દીધું. ક્યાં છે આમાં ગુલાબ જાંબુ? એ એપ્રિલ ફૂલ. એ બાપરે મને કેટલી મહેનત કરાવી. એપ્રિલ ફૂલ. આજ આમ જો કેવી તૈયાર થઈ, મને તો એમ કે હાસન લઈ જશે સુરત. ક્યાં જાઉં? સુરત જાઉં? એ બાપરે આવું થોડું કર. અરે ને બળિયો લાય તો. જો મને રમાડી ગયા ને તમે. જો એકવાર તમને ન રમાડું તો મને કહેજો કેવી તૈયાર કરી, કેટલી મહેનત કરાવી મને. સવાર દીના મને 11 વગાડી દીધા. આ લેન ઓલું લેન પેલું લેન ઓલું તૈયાર કરીને ઓલું લે. સવાર દીની મને તૈયાર કરતા થાનું કેવી તૈયાર થઈ. મેં બધું કમ્પ્લીટ કર્યું. જાણે અસલ સુરત જતા હોય ને એવી જ રીતે. હો એ રીતના જવાનું જ હતું ને તને. એ રીતના તને એપ્રિલ ફૂલ રમાડવાની હતી ને મારે. ધોકો લાય તો ધોકો આને એક નાખું. ધોકો શું લે? જો તો ખરા નથી બોલવું. જાવ મારે. કેમ નથી બોલવું? આમ થોડું રમાડવાનું હોય. કેટલી મને મહેનત કરાવી ખબર કેવી રીતે ઉતાવળ મારે કરાવી. વાડીએથી હું રસ્તામાં આવતો હતો ને તો રાજુભાઈનો ફોન આવ્યો હતો કે મને તમે એપ્રિલ ફૂલનો કે વિડીયો બનાવો નહીં કે. મેં કાંઈ વાંધો નહીં, હમણાં ઘરે જ જાઉં છું. મેં મુદ્દા કેવા આપણે બહાર મૂકી દીધા છે. જુઓ મારે કાંઈ કરવું જ નથી. મારે હું જ જાઉં છું. કેમ ભણી એપ્રિલ ફૂલ કેમ રમાડી મેં? હું તમને રમાડી દઉં. જોવો તમે હવે એક વર્ષ સુધી હોય તને યાદ રહે જોઈએ આ રીતના રમાડીને. મગજ ફરવા મને બોલો. મને આવું ન કરાય. હો આવો એપ્રિલ ફૂલ થોડું હોય, કાંઈક ઘડીક હોય. આ તો મને ઠેઠ સુધી રમાડ્યા જ કરી. ઠેલા કાઢ્યા. મને કે સેલે કે ફરીજમાં કે ગુલાબ જાંબુ છે. ગુલાબ જાંબુ લેવા ગઈ તે ના કેવું ગુલાબ જાંબુ. હું તો એપ્રિલ ફૂલ. એપ્રિલ ફૂલ જો તમે આવતા વર્ષે હું તમને બનાવી દઉં એપ્રિલ ફૂલ વાળા. કાંઈ બને નહીં. સારું તેર હું કાંઈ નહીં બોલું હવે. સારું લે હવે આપણે સમાધાન કરી નાખ. તું એપ્રિલ ફૂલ રમી કહીશો પછી એમાં પછી ખોટો રે ધોકો ન કરવાનો હોય. આવડું મોટું એપ્રિલ ફૂલ હોય તો એપ્રિલ ફૂલ કોને કહેવાય? કિટ્ટા. હું કિટ્ટા હામું તો જો કાક નહીં મોટું નથી દેખાતું. હામું તો જો. તો હવે રાંધવાની મને ના પડી હતી. મેં કીધું તું ને આ શાક આનું જ બનાવવું. આ શાક જ નથી બનાવી દેવું. જાવ કાંઈ રાંધી જ નથી દેવું. એ આમ થોડું હાલે. કરી જ નથી દેવું કાંઈ. મારે કેટલું કામ કરાવી દીધું. મારે હું ક્યારે એ બધું ગોઠવી રહેશે. બધું કેથી મેં નોખું નોખું ગોત્યું હોય. ના શું વાર લાગે પાછું મૂકી દેવાનું ધીમે ધીમે. આપણે એપ્રિલ ફૂલ રમાડવાની છે. એપ્રિલ ફૂલ આપણે મોટું થઈ ગયું છે. હવે કાંઈક કરવું જો આગળ. હવે કે આ રીતના એપ્રિલ ફૂલ આવડું મોટું તો ન રમાડાય. આપણે રમાડી દીધું છે. હવે કાંઈક સમાધાન કરવાનું આપણે કરવી. જો કેવું બધું આવે છે. કેવું બધું જોવા મળી. જો લેવું તને લેવરો વાલ ફટાફટ. ઓહ એટલો બધો સામાન તે તૈયાર કર્યો હતો. હે હા ને જવાનું હોય તો સુરત તો તમે કહો રોકાવાનું છે. આપણે રૂમ લઈને જવાનું છે. રૂમ લઈને જવાનું હોય તો બધું તૈયારી ન કરવી પડે. તૈયારી કરવી જ પડે ને ભાઈ. એપ્રિલ ફૂલ તને કેવું રમાડ્યું ખબર છે? બહુ આવડું મોટું રમાડ્યું. હા આવતા વર્ષ સુધી મને એટલું યાદ આવશે ને. મને તો આજ આખો દી મગજ કામ નહીં આપે. કેમ કે આટલું બધું મેં કેવી રીતે તૈયાર કર્યું ખબર? 2 કલાકની મારી પાસે ત્યાર તો કરવું પડે ને જવું હોય ત્યારે. સારું તો જો આપણે સેજુની એપ્રિલ ફૂલ રમાડી દીધી છે ને. સેજુ આપણે એપ્રિલ ફૂલ પણ રમી ગઈ છે. અને હવે આપણે કાંઈક સમાધાનનું થોડુંક કરશું. કારણ કે મોટું થોડુંક વાંકા સૂકી કરે છે. એ તો હમણાં થોડુંક થઈ જાય હરકું. કરે તે ને કેટલી મહેનતથી મને કીધું હા લાલ મેં તો આમ જો નવી નવી સાડી પહેરી હોય. કેમ કે પહેલી વખત પહેરી એટલે હા તૈયાર થઈ ગઈ આપણે પહેરીને. કે જવાનું કીધું એટલે આપણે હાસું જ લાગી જાય ને. પણ મને ન ખબર હોય ને આવી રમાડતા હોય. કાંઈ નહીં. આજ પછી કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો તમારી. વિશ્વાસની ત્યાં વાત કરે છો. કારણ કે મારે રાજુભાઈ જ મને કીધું છે તમે આ વિડીયો બનાવો. તમે કીધું વિડીયો તો બનાવો. ધોકો થયો હોય ને. કાંઈ નહીં. આ સાથે જો આપણે અહીં વિડીયો પણ પૂરો કરી દેવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો છે તમને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. અને વિડીયો પસંદ જ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય બાય. બાય.